સુરતના કાપોદ્રામાં રવિવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી। નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર માતા સાથે સૂતેલી 3 વર્ષની બાળકીનું એક અજાણ્યો શખ્સ અપહરણ કરી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। સીસીટીવીમાં અપહરણકાર બાળકીને લઈ જતો દેખાયો છે અને તે ટ્રેન મારફતે મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાના પુરાવા મળતા સુરત પોલીસની અલગ-અલગ ટીમો ઇન્દોર રૂટ તરફ ગઈ છે। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર તાલુકાની 30 વર્ષીય યુવતી પતિ સાથે ઝઘડો થતા 2 દિવસ પહેલા જ 3 વર્ષની દીકરીને લઈને સુરત આવી હતી। અહીં તે તેના પરિચિત વિક્કી સાથે નાના વરાછા બ્રિજ નીચે શૌચાલય પાસે ફૂટપાથ પર રહેતી હતી। 20 એપ્રિલના રોજ કડિયાકામની મજૂરી કરીને થાકેલી માતા રાત્રે 8 વાગ્યાની આસપાસ બાળકીની સાથે ભર ઊંઘમાં સરી પડી હતી। ત્યારે રાત્રે 1 વાગ્યાના અરસામાં જ્યારે તેની ઊંઘ ઉડી ત્યારે પડખામાં સૂતેલી બાળકી ગાયબ જણાતા તેના હોશ ઉડી ગયા હતા। આ બાળકી ન મળતા તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરી હતી, જેથી પીઆઈ એમ.આર. સોલંકી અને તેમની ટીમે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે એક 30 વર્ષીય શખ્સ રાત્રે 9:30 વાગે બાળકીનું અપહરણ કરીને રિક્ષામાં બેસી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો। સ્ટેશન પર તે રાત્રે 10 કલાકે ઉપડેલી દોડ ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હોવાનું પણ કેમેરામાં કેદ થયું છે। પોલીસે 20થી વધુ જવાનોની અલગ-અલગ ટીમો બનાવી છે અને અપહરણકાર ટ્રેનમાં હોવાથી વડોદરા, દાહોદ અને મધ્યપ્રદેશના બોર્ડરના રેલવે સ્ટેશનો તેમજ આરપીએફને એલર્ટ કરી દેવામાં આવી છે। શંકા છે કે આરોપી આ વિસ્તારમાં મજૂરી કરતો હોઈ શકે છે, જેથી ફૂટપાથ પર રહેતા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। 2 દિવસ પહેલા 20-21ની રાત્રિના વરાછા ઢાળ પાસે એક જાહેર શૌચાલયની બાજુમાં એક બેન જે એમના હસબન્ડ સાથેથી બંનેને ઝઘડો થતાં અલગ અહીંયા આવી અને કડિયા કામ કરતા હતા। રાત્રે કામ કર્યા પછી શૌચાલયની બહાર જાહેરમાં સૂતા હતા પોતાના બાળકને લઈને। ત્યારે મોડી રાત્રે કોઈ બાળકને 3.5 વર્ષની એમની દીકરીને કોઈ કિડનેપ કરીને જતું રહે છે। રાત્રે એ મોડેથી જાગતા એમને ખબર પડતા તાત્કાલિક પોલીસ સ્ટેશન આવ્યા હતા અને રાત્રે જ કાપોદ્રા પોલીસ સ્ટેશન, જોન વંસરની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાતે જ તપાસ આ બાબતની ચાલુ કરી દેવામાં આવ્યું હતું। પોલીસનું માનવું છે કે આ અપહરણ પૂર્વ નિયોજિત કાવતરું હતું। આરોપીએ જે રીતે રાત્રે 9:30 વાગે બાળકીને ઉપાડી અને તુરંત જ 10:10 વાગે ટ્રેન પકડી લીધી તે જોતા તે બાળકી પર નજર રાખી રહ્યો હોય તેમ જણાઈ આવે છે। સ્થાનિકોના કહેવા પ્રમાણે આ શખ્સ અગાઉ ક્યારેય પણ આ વિસ્તારમાં જોવા મળ્યો ન હતો। પીડિત મહિલાને 3 દીકરીઓ છે। પતિ સાથે અણબનાવ થતાં તે નાની દીકરીને લઈને સુરત કામ શોધવા આવી હતી અને હજુ મજૂરી કામ શરૂ જ કર્યું હતું ત્યાં જ વહાલસોઈ દીકરીનું અપહરણ થતાં તેની હાલત કફોડી બની છે। આ દીકરી સાથે કંઈ અજુગતું ન થાય તેના ડરથી તે સતત પોલીસને પોતાની બાળકી શોધી આપવા વિનંતી કરી રહી છે।